નમસ્કાર મજામાં કેમ છો? મજામાં છો આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન પ્લેટફોર્મ વિદ્યાકુલમાં આપનો મોટો ભાઈ હિરેન નસીત આપ સર્વનું હાર્દિક સ્વાગત કરે છે. જે આ વિદ્યાર્થી મિત્રો ધોરણ 8 ના મારા જે કલેજાઓ છે એમના માટે તમારો હીરુડોન, તમારો હીરુ સર આવી ચૂક્યો છે અને આજે તમને લોકોને ભણાવવા જઈ રહ્યો છે ચેપ્ટર નંબર 5 વનસ્પતિઓ અને પ્રાણીઓનું સંકરણ પાઠ નંબર 4. જે આ વિદ્યાર્થી મિત્રો આપણે આ ચેપ્ટરને બહુ મસ્ત રીતે, એકદમ જોરદાર રીતે, એકદમ જબરદસ્ત રીતે ભણી રહ્યા છીએ, એકદમ જોરદાર સમજી રહ્યા છીએ અને હવે આપણે આ ચેપ્ટરને આગળ વધવાનું છે. તો આજે સર આપણે શું ભણવાના છીએ? તો કે આજે દીકરાઓ 5.7 નામનો તમારી પાઠ્યપુસ્તકમાં આપેલો ટોપિક જેનું નામ છે વન્યજીવ અભયારણ્ય, આના વિશે જોવાના છીએ. અને બીજો ટોપિક છે બેટા એ છે 5.8 રાષ્ટ્રીય ઉદ્યાન. આ બે ટોપિક વિશે આપણે આજના લેક્ચરમાં એકદમ ડેપ્થમાં, એકદમ ડિટેલમાં, એકદમ જોરદાર રીતે ચર્ચા કરવાના છીએ. આ ટોપિક તો જ તમને સમજાશે કે જો તમે ગયો લેક્ચર જોયો હશે. ગયા લેક્ચરમાં દીકરાઓ આપણે આ બે ટોપિક ભણ્યા હતા. 5.5 વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ અને સ્થાનિક જાતિઓ. તો ખાસ પેલા લેક્ચર જોજો. જો તમારે જોવો છે તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, એ લિંક ઉપર જઈ તમે ક્લિક કરી શકો છો અને આ વિડીયોને એકદમ જબરદસ્ત રીતે જોઈ શકો છો. તો આવો શરૂ કરીએ આપણો આજનો ટોપિક. આજના ટોપિકનું નામ છે બેટા વન્યજીવ અભયારણ્ય. દીકરાઓ આપણે આજના ક્લાસમાં સમજવાના છે કે ભાઈ વન્યજીવ અભયારણ્ય શું છે. તો દીકરાઓ એના વિશેની ચર્ચા કરીએ આપણે. તો સર્વપ્રથમ પહેલો મુદ્દો લખ્યું છે કે તરત જ પહેલીએ એક બોર્ડ જોયું અને તેની ઉપર પંચમઢી વન્યજીવ અભયારણ્ય લખ્યું હતું. મતલબ પહેલી અને બુઝો આપણને બધાને ખબર છે અને એના સહઅધ્યાયી પ્રોફેસર અહેમદ ને, બરોબર ને, પછી ઓલા બીજા એક ભાઈ હતા અહીંયા યાદ કરો તો એનું નામ શું છે કોમેન્ટ બોક્સમાં મને જણાવો. એની સાથે બીજા હતા ને, હા યસ. તો આ બધા છે એ બધા જંગલમાં ગયા હતા અને જંગલમાં હતા, આપણને બધી ખબર છે. અને જંગલની અંદર દીકરાઓ જાતા હતા, આગળ બધું જોયા જતા હતા. એમાં એની નજર ક્યાં પડી બેટા? તો કે એમાં એની નજર પડી આવી રીતના એક બોર્ડિયા ઉપર જંગલની અંદર, અને બોર્ડ ઉપર એવું લખ્યું હતું પંચમઢી વન્યજીવ અભયારણ્ય. આવી રીતનું બોર્ડ ઉપર લખ્યું હતું. બરોબર, આગળ જોઈએ. પ્રોફેસર અહેમદ સમજાવે છે કે સામાન્ય રીતે આવા સ્થાનોએ પ્રાણીઓને મારી નાખવા, મતલબ શિકાર કરવો કે પકડવા ના કાયદાની દ્રષ્ટિએ સખત રીતે પ્રતિબંધિત અને સજાપાત્ર છે. શું કીધું ભાઈ? જે પ્રોફેસર અહેમદ હતા એમણે બાળકોને શું સમજાવ્યું કે આ જે વિસ્તાર છે વન્યજીવ અભયારણ્ય છે, આમાં જેટલા પણ પ્રાણીઓ છે એનો શિકાર ન કરી શકાય. જો તમે એનો શિકાર કરો તો તમે મોટામાં મોટા ગુનેગાર, એટલે શિકાર બિલકુલ ન કરી શકાય. બીજું, પ્રાણીઓને પકડવા પણ કાયદાકીય દ્રષ્ટિએ કેવું છે બેટા? તો કે પ્રતિબંધિત છે, એટલે તમે આવું પણ ના કરી શકો. અને જો તમે આવું કરો તો કાયદેસર તમારી ઉપર પોલીસ કેસ થઈ શકે ને તમારી ઉપર ઘણા બધા પ્રોબ્લેમો આવી શકે. એટલા માટે ખાસ ધ્યાન રાખવાનું છે કે આવું બિલકુલ તમે કરી શકો નહીં. કોની અંદર? તો કે બેટા વન્યજીવ અભયારણ્યની અંદર. આગળ આપણે દીકરાઓ ચર્ચા કરીએ. આરક્ષિત જંગલોની જેમ વન્યજીવ, એક જ મિનિટ બેટા, આરક્ષિત જંગલોની જેમ વન્યજીવ અભયારણ્ય પણ વન્ય પ્રાણીઓને રક્ષણ અને સાનુકૂળ જીવન પરિસ્થિતિ પૂરી પાડે છે. હવે સર, આ વન્ય જે અભયારણ્ય છે શું પૂરું પાડે વનસ્પતિઓને? તો કે બેટા વનસ્પતિની પણ પ્રાણીઓની વાત કરીએ છીએ તો જે પ્રાણીઓ છે એ જે જંગલમાં રહે છે આને રક્ષણ આપે છે. સંરક્ષણનો મતલબ શું થાય બેટા? તો કે રક્ષણ પૂરું પાડે છે. અને બીજું બેટા, એક જ મિનિટ બેટા, રક્ષણ પૂરું પાડે છે અને સાનુકૂળ જીવન પદ્ધતિ આપે છે. મતલબ એને જે પ્રમાણે રહેવું છે અને જે પ્રમાણે યોગ્ય લાગે છે એ પ્રમાણે એને જીવન પૂરું પાડે છે. આગળ વાત કરીએ તો કે તેઓ એવું પણ કહે છે કે વન્યજીવ અભયારણ્યમાં રહેલા લોકોને કેટલીક પ્રવૃત્તિઓ જેવી કે પશુધન માટેનો ચારો, ઔષધીય વનસ્પતિ અને બળતણ માટેનું લાકડું વગેરેની પરવાનગી હોય. જો વન્યજીવ અભયારણ્યની વાત કરીએ તો આની અંદર જે એની અંદર રહેતા લોકો છે, વન્યજીવ અભયારણ્યમાં જે રહેતા લોકો છે, આ લોકોને થોડીક પરમિશન આપવામાં આવે. શેની પરમિશન આપવામાં આવે? કે ભાઈ જે પશુ પાળે છે એના માટેનો ચારો લઈ શકે, કોઈ ઔષધીય દવા છે, વનસ્પતિ આપણને બધાને ખબર ઘણી બધી ઔષધીય દવાઓ ધરાવતી હોય, હા કે ને, તો એનો પણ પોતે ઉપયોગ કરી શકે. અને બળતણ તરીકે જે લાકડું છે આ લાકડાનો પણ પોતે ઉપયોગ કરી શકે છે. બરોબર, વન્યજીવ અભયારણ્યમાં આ બધી સુવિધાઓ હોય, આ બધી સુવિધાઓ આવે છે. ચાલો, આ ખબર પડી ગઈ બેટા બધાને?
ક્લિયર છે કન્સેપ્ટ? બેટા મજા આવતી હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો, ચેનલને જો સબસ્ક્રાઇબ નથી કરી તો દરેક બચ્ચા પાર્ટી નમ્ર વિનંતી છે કે આપણી વિદ્યાકુલ ગુજરાતી સ્ટાન્ડર્ડ 6, 7, 8 ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને આ વિડીયોને તમારા મિત્રો સુધી જો તમે હજી સુધી શેર નથી કર્યો તો ફટાફટ જાઓ આ વિડીયોને તમારા મિત્રો સુધી બેટા શેર કરી દો, કારણ કે અવનવા વિડીયો આવતા રહેવાના છે તમારા માટે, ધોરણ 8 ના વિદ્યાર્થીઓ માટે. હો ચાલો તો દીકરાઓ આપણે આગળ વાત કરીએ. હવે આગળ વાત કરી બેટા કે કેટલાક મહત્વપૂર્ણ સંકટમાં મુકાયેલી જંગલી પ્રાણીઓ જેમ કે કાળું હરણ છે, શ્વેત આંખવાળું હરણ છે, હાથી છે, સોનેરી બિલાડી છે, ત્યાર પછી ગુલાબી શીર્ષવાળું બતક છે, પછી ઘડિયાળ છે, ત્યાર પછી કાદવમાં રહેલા મગર છે, ત્યાર પછી અજગર છે, પછી ત્યાર પછી ગેંડા છે વગેરે આપણા વન્ય પ્રાણી અભયારણ્યમાં કેવા છે? સુરક્ષિત તેમજ કેવા છે બેટા? તો કે સંરક્ષિત છે. આની અંદર કોનો સમાવેશ થાય, કયા કયા પ્રાણીઓને આપણે સાચવીએ? તો બેટા અહીંયા યાદ રાખજો કયા કયા પ્રાણીઓ છે, એના શબ્દો તમારે ખાસ યાદ રાખવાના છે. ભાઈ કાળું હરણ હોય, બરોબર, શ્વેત આંખવાળું હરણ, હાથી છે, ત્યાર પછી સોનેરી બિલાડી છે, બરોબર ને, સોનેરી બિલાડી છે, પછી ગુલાબી શીર્ષવાળું બતક છે, બરોબર, ત્યાર પછી ઘડિયાળ છે, કાદવમાં રહેવાનો મગર છે, અજગર છે, ગેંડા છે. આ બધા છે એ ક્યાં આવે? તો કે વન્ય પ્રાણી અભયારણ્યમાં આવે, અને એમાં એને કેવું? તો કે સુરક્ષિત વાતાવરણ પૂરું કરવામાં આવે બેટા. ક્લિયર? ડન. આગળ આપણે વાત કરીએ કે ભારતીય અભયારણ્યોમાં આવતા વિસ્તારો મોટા સપાટ જંગલો, પહાડી જંગલો તથા મોટી નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશની જાળીવાળી જમીન અથવા તો જાડીઓ છે. જો શું કીધું છે કે ભારતીય અભયારણ્યમાં આવતા જે વિસ્તારો છે એમાં મોટા સપાટ જંગલો રહ્યા, પહાડી જંગલો રહ્યા તથા મોટી નદીઓ રહી, મુખ ત્રિકોણ રહ્યા, બધી જગ્યાએ આપણને છે આ અભયારણ્ય જોવા મળે છે. આગળ વાત કરી બેટા કે એ અફસોસની વાત એ છે કે સુરક્ષિત જંગલો પણ અસુરક્ષિત છે, મતલબ કે પણ સુરક્ષિત નથી. અસુરક્ષિતનો મતલબ સુરક્ષિત નથી. કેમ સર? કારણ કે તેની આસપાસના ક્ષેત્રોમાં રહેવાવાળા લોકો છે એ તેનો શું કરે છે? તો કે અતિ ઉપયોગ કરી અને નષ્ટ કરે છે. યાદ રાખજો, આપણે એમ કહીએ કે જંગલ છે એ સુરક્ષિત છે અને અભયારણ્ય બનાવ્યું, પણ તો એવું નથી ભાઈ. ઘણું બધું કામ એવું ઇનલીગલી ચાલે છે, ઘણું બધું કામ છે એવું ઇનલીગલી ચાલે છે કે જે આપણા જંગલોનો નાશ કરે. તમે ચિત્રમાં જોઈ રહ્યા છો કે જંગલનો નાશ થઈ રહ્યો છે, બરોબર ને? આ જંગલનો નાશ થઈ રહ્યો છે જેના કારણે આવું ઘણું બધું કામ થઈ રહ્યું છે. બીજી વાત કરીએ તો બાળકોને તેમની પ્રાણી સંગ્રહાલયની મુલાકાત યાદ કરાવવામાં આવે છે અને તેઓ યાદ કરે છે કે પ્રાણી સંગ્રહાલયમાં પણ આવું જ સ્થાન છે કે જ્યાં પ્રાણીઓને શું થાય છે? રક્ષણ મળે છે. પ્રાણી સંગ્રહાલયમાં બાળકો ગયા હોય તો ત્યાં પણ આવું જ હોય ને, કે જ્યાં બધા પ્રાણીઓનું રક્ષણ કરવામાં આવે છે, બરોબર? તો દીકરાઓ આ બધી જ ઘટનાઓને ધ્યાનમાં રાખી કઈ રીતે આપણે છે એ વન્યજીવ અભયારણ્યનું રક્ષણ કરીએ એની આ ચર્ચા દીકરાઓ આપણે કરી. હવે નેક્સ્ટ આપણે દીકરાઓ આગળ ચર્ચા કરીએ એ પહેલા મારે સર્વપ્રથમ દરેક વિદ્યાર્થીઓને કહેવું છે કે બેટા વિદ્યાકુલની એપ્લિકેશન જો તમે ડાઉનલોડ નથી કરી તો દરેક વિદ્યાર્થી મિત્રો આ વિદ્યાકુલની એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. અને આ એપ્લિકેશનમાં તમને મળવાનું છે બેટા સ્વાધ્યાયનું સોલ્યુશન, તમને મળવાનું છે બેટા પાઠ્યપુસ્તકની પીડીએફ, MCQ ટેસ્ટ, આ બધું જ તમને મળવાનું છે. ઓકે, ક્લિયર? ચાલો હવે આપણે નેક્સ્ટ ટોપિક આપણો ભણીએ. કયો છે? તો કે ભાઈ રાષ્ટ્રીય ઉદ્યાન, નેશનલ પાર્ક. ચાલો તૈયાર છો બધા વિદ્યાર્થીઓ? એકવાર તૈયાર હોય તો એકવાર કોમેન્ટ બોક્સમાં યસ સર લખી દો. ચાલો ફટાફટ. ચાલો ઓકે. તો દીકરાઓ આપણે હવે રાષ્ટ્રીય ઉદ્યાન વિશે અભ્યાસ કરવાનો છે. તો દીકરાઓ રાષ્ટ્રીય ઉદ્યાનની આપણે વાત કરવા જઈએ તો દીકરાઓ હવે પહેલી અને બુઝોન બધા ફ્રેન્ડ સર્કલ છે આગળ જાય છે, બરોબર, અને જંગલની આગળ જાય છે અને જંગલની આગળ જતા રસ્તાની બાજુ પર એને બોર્ડ લગાડેલું હતું અને તેમાં દીકરાઓ લખ્યું હતું શું? તો કે સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, બરોબર. આ તમે જોઈ રહ્યા છો કે પહેલી બુઝોન બધા જતા હતા તેમાં રસ્તા ઉપર એક બોર્ડ માર્યું હતું આવું, અને એમાં લખ્યું હતું સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન, આવું લખ્યું હતું, બરોબર. બાળકોને હવે ત્યાં જવા માટે શું થયું? તો કે ઉત્સાહ હતો, ઉત્સાહિત હતા કે હવે આપણે આમાં જવાનું છે. આપણે અભયારણ્ય તો જોઈ લીધું, બરોબર. હવે આપણે જોવાનું છે કે આની અંદર શું હોય, રાષ્ટ્રીય ઉદ્યાનમાં શું હોય. તો ચાલો માધવજી તેમને જણાવે છે કે આ વિશાળ આરક્ષિત
ક્ષેત્ર છે તથા પર્યાવરણના સંપૂર્ણ નિવાસ તંત્રનું સંરક્ષણ કરવા માટે પર્યાપ્ત છે. જો શું કહે બેટા, તો કે આ જગ્યા કેવી છે, તો કે વિશાળ આરક્ષિત ક્ષેત્ર છે, મતલબ સૌથી વધારે આરક્ષિત મોટામાં મોટું ક્ષેત્ર છે, જ્યાં પર્યાવરણમાં સંપૂર્ણ નિવસન તંત્રનું રક્ષણ થાય છે. મતલબ પર્યાવરણમાં અલગ અલગ જે નિવસન તંત્ર હોય એનું દીકરાઓ શું થાય છે, તો કે રક્ષણ થાય છે, એવું માધવજીભાઈ છે સમજાવે છે. ચાલો આગળ ચર્ચા કરીએ. તે વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, ભૂમિ વિસ્તાર તથા ઐતિહાસિક વસ્તુઓનું શું કરે છે, તો કે સંરક્ષણ કરે. જો કોનું સંરક્ષણ કરે ભાઈ, આ કોનું સંરક્ષણ કરે બેટા, તો કે વનસ્પતિ સૃષ્ટિ છે, પ્રાણી સૃષ્ટિ છે, ત્યાર પછી ભૂમિ વિસ્તાર છે, આ બધાનું રક્ષણ કરવાનું કામ છે આનું છે. આગળ વાત કરીએ તો સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાન ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ છે. જો ભાઈ આ ઉદ્યાન તમે જોઈ રહ્યા છો એ ભારતનું કેવું જંગલ છે, તો કે પ્રથમ આરક્ષિત ક્ષેત્ર, મતલબ પહેલી વખત બનાવેલું આ ઉદ્યાન છે. આ જંગલમાં ઊંચા પ્રકારના સાગ જોવા મળે છે. જો ભાઈ આ જંગલમાં શું જોવા મળે, ઊંચા પ્રકારના સાગના લાકડા જોવા મળે છે. ઓકે, અને ભારતમાં સૌથી વધારે રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે. જો આ એક માર્કમાં સવાલ પૂછાઈ શકે કે ભારતમાં કેટલા રાષ્ટ્રીય ઉદ્યાનો આવેલા છે, તો આપણે લખવાનું કે ભારતની અંદર સૌથી વધારે રાષ્ટ્રીય ઉદ્યાનો આપણને જોવા મળે છે. આગળ આપણે દીકરાઓ ચર્ચા કરીએ તો સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ખડકોમાં આશ્રય મતલબ ગુફાઓ પણ આવેલી છે. જો ભાઈ આ ઉદ્યાનમાં છે ને શું આવેલું છે બેટા, આવી ગુફાઓ પણ આવેલી છે, મોટા મોટા ખડકો છે, એમાં આવી ગુફાઓ હોય છે. બરોબર, આગળ વાત કરીએ. તે આ જંગલોમાં પ્રાગૈતિહાસિક જીવન જીવવાની સાબિતી છે, મતલબ કે આની અંદર પેલા લોકો રહેતા એવી સાબિતી છે. બરોબર, તે આપણને આદિમાનવના જીવન વિશે શું કરે છે, ખ્યાલ આપે છે. આપણને શું કરે બેટા, તો કે જે આદિમાનવો છે એ આદિમાનવ વિશેનો આપણને ખ્યાલ દીકરાઓ પૂરો પાડે છે. અને પથ્થરોની આ ગુફાઓમાં ભીત ચિત્રો પણ લેવામાં આવે છે, મતલબ આ પથ્થરોની જે ગુફાઓ છે એમાં ભીત ચિત્રો પણ છે, દિવાલમાં આવા ચિત્રો પણ દીકરાઓ કરેલા છે એવું કહેવા માંગે છે. અને પંચમઢી જીવાવરણના આરક્ષિત વિસ્તારમાં કેટલી, તો કે બેટા 55 ગુફાઓ આવેલી છે. આ જે પંચવટી આરક્ષિત જીવાવરણ ક્ષેત્ર છે એમાં કેટલી 55 ગુફાઓ છે બેટા. આગળ વાત કરીએ આ કલાકૃતિમાં પ્રાણીઓ તેમજ મનુષ્યો લડતા, શિકાર કરતા, નૃત્ય તેમજ વાઘ યંત્રો દીકરાઓ વગાડતા શું કરવામાં આવે છે, દર્શાવવામાં આવે છે. જો આ ચિત્રો જે તમે જોઈ રહ્યા છો એમાં પ્રાણીઓ લડતા હોય, માણસો લડતા હોય, શિકાર કરતા હોય, નૃત્ય તેમજ વાદ્ય યંત્રો વગાડતા હોય, આ બધી જ વસ્તુ છે દીકરાઓ આની અંદર ચિત્રમાં લખેલી છે. આજે પણ અનેક આદિવાસી જંગલમાં રહે છે. બરોબર, આજે પણ તમે જોવા જાઓ તો અનેક આદિવાસી છે એ શું કરે છે બેટા, તો કે જંગલની અંદર રહેતા હોય છે. હવે આપણે આગળ ચર્ચા કરીએ બેટા, તો આગળ વાત કરીએ. બાળકો જોવા આગળ વધ્યા ત્યારે તેઓને એક બોર્ડ જોવા મળ્યું, આગળ પાછા ગયા એને બીજું એક બોર્ડ જોવા મળ્યું, જેના પર લખેલું હતું બેટા શું, તો કે સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર. મતલબ હવે એને જોવા શું મળ્યું કે ભાઈ બીજું એક ત્રીજું બોર્ડિયું જોવા મળ્યું. આજે નકરા બોર્ડિયા જ જોવે જ ભાઈ આ બધા નવરા બેઠા બેઠા. એમાં શું જોવા મળ્યું, એને સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર જોવા મળ્યો. કયો વિસ્તાર જોવા મળ્યો બેટા, સાતપુડા વાઘ આરક્ષિત વિસ્તાર જોવા મળ્યો. હવે પ્રશ્ન થયો, માધવજી સમજાવે છે કે માધવજી જણાવે છે કે આપણી સરકારે વાઘના સંરક્ષણ માટે પ્રોજેક્ટ ટાઈગર અમલમાં મૂક્યો છે. બરોબર, આ પ્રોજેક્ટના ઉદ્દેશ્ય આપણા દેશમાં વાઘના અસ્તિત્વ અને વાઘની વસ્તીને જાળવી રાખવા માટેનો છે. જો આપણા દેશમાં છે ને પ્રોજેક્ટ વાઘ તૈયાર કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ વાઘ શું છે બેટા, તો કે વાઘોની સંખ્યા આપણા ભારત દેશમાં લુપ્ત થતી જાય છે. હવે વાઘોની સંખ્યા જો આપણા ભારત દેશમાં ઘટતી જાય તો આપણને ઘણું બધું નુકસાન થઈ શકે એમ છે. તો એટલા માટે આવું ન થાય એના માટે ભારત સરકારે શું કર્યું છે, તો કે આવા સ્પેશિયલ વાઘ આરક્ષિત વિસ્તાર બને, મતલબ જેમાં વાઘના રક્ષણ માટે, વાઘના કોઈ શિકાર ન થાય, વાઘનો યોગ્ય રીતે રક્ષણ થાય અને એ રીતે પોતે આગળ વધે એવી રીતના આયોજનો દીકરાઓ કરવામાં આવ્યા છે. આગળ વાત કરીએ તો વાઘ એક એવી જાતિમાંની એક છે કે જે ધીરે ધીરે જંગલોમાંથી લુપ્ત થતી જાય છે. જો શું કીધું કે જે વાઘ છે ને એ એવી જાતિ છે કે ધીરે ધીરે આ વાઘ શું થાય બેટા, તો કે લુપ્ત થતા જાય છે. ધીરે ધીરે બેટા એ પોતે લુપ્ત થતા જાય. લુપ્ત થવાનો મતલબ ગાયબ થતા જાય, ઓછા થતા જાય છે એવું થાય છે. પરંતુ સાતપુડા આરક્ષિત ક્ષેત્રમાં વાઘની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જો શું કીધું બેટા કે આજે સાતપુડા
જે આરક્ષિત ક્ષેત્ર છે એમાં શું થઈ રહ્યું છે તો વાઘનું રક્ષણ થાય છે. વાઘના રક્ષણ થવાને કારણે એમાં ધીરે 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 વધારો દીકરાઓ થઈ રહ્યો છે. એટલે કે સંરક્ષણનું આગવું ઉદાહરણ છે. આ સંરક્ષણનું કેવું છે? આગવું ઉદાહરણ છે. આગળ વાત કરીએ. કઈક સમયે સિંહ, હાથી, જંગલી ભેંસ અને સાબર પણ સાતપુડા રાષ્ટ્રીય ઉદ્યાનમાં જોવા મળતા હતા. બરોબર. એવા પ્રાણીઓ કે જેની સંખ્યા એક નિર્ધારિત સીમાથી ઓછી થઈ જાય તો તે લુપ્ત થઈ શકે છે અને તેવા પ્રાણીઓને નાશપ્રાય જાતિ કહેવામાં આવે. જો અહીંયા તમને નાશપ્રિય જાતિ કોને કહેવાય એની એક વ્યાખ્યા આપી. જો શું કીધું બેટા? તો કે એવા પ્રાણીઓ કે જેની સંખ્યા છે ને એક નિર્ધારિત સીમાથી કેવી થઈ જાય? ઓછી થઈ જાય. મતલબ કે આપણે એક ફિક્સ સંખ્યા નક્કી કરી હોય કે આટલી સંખ્યાથી ઓછી સંખ્યા થઈ જાય વાઘની કે કોઈ જંગલી પ્રાણીની, તો આપણે શું કહીએ છીએ? લુપ્ત થઈ શકે તેવા પ્રાણી કહીએ છીએ, જેને આપણે નાશપ્રિય જાતિ કહીએ છીએ. શું કહીએ બેટા? એને આપણે નાશપ્રિય જાતિ કહીએ છીએ. તો ઘણા બધા પ્રાણીઓ લુપ્ત થતા જાય છે. આગળ વાત કરીએ. બુઝાએ ડાયનોસોર વિશે યાદ દેવડાવ્યું કે લાખો વર્ષો પૂર્વે તે લુપ્ત થઈ ગયા હતા. ડાયનોસોર ભાઈ આપણને બધાને ખબર છે. આ જે બુઝો છે, બુઝાએ હું યાદ કરાવ્યું કે ભાઈ ડાયનોસોર, બરોબર ને? ડાયનોસોર પહેલા હતા, આપણને બધાને ખબર છે, પણ એ લુપ્ત થઈ ગયા, બરોબર ને? આવું જોવા મળ્યું. કેટલાક સજીવોના કુદરતી નિવાસમાં ખલેલ ઊભી થવાથી તેના અસ્તિત્વ માટે જોખમ ઊભો થઈ ગયો અને પ્રોફેસર અહેમદ તેમને કહે છે કે વનસ્પતિ અને પ્રાણીઓના સંરક્ષણ માટે સખ્ત કાયદા તમામ રાષ્ટ્રીય ઉદ્યાનોમાં લાગુ પાડેલ છે. જો શું કહે બેટા? કે આ અસ્તિત્વ જળવાઈ રહે આ બધા પ્રાણીઓનું, એટલા માટે અમુક સખ્ત કાયદાઓ છે, બરોબર ને? જેમ કે શિકાર ન કરવો, કોઈને મોટા નગર લાકડાને ન તોડવા, બીજી કોઈ વનસ્પતિનો ઉપયોગ ન કરવો, આ બધા નિયમો બનાવવામાં આવ્યા છે, બરોબર. અહીં માનવ પ્રવૃત્તિઓ જેવી કે પ્રાણીઓને પકડવા, શિકાર કરવા તેમજ પશુઓનો ચારો, બળતણનું લાકડું, ઔષધીય વનસ્પતિ એકઠા કરવાની પરવાનગી નથી. મતલબ આવું કાંઈ આપણે કરી શકીએ નહીં. જો આવું કાંઈ પણ તમે કરવા જાઓ તો હલવાઈ જાઓ. એટલે આવું કશું તમે કરી શકો નહીં. કોની અંદર બેટા? તો કે આપણા આ રાષ્ટ્રીય ઉદ્યાનોની વાત કરીએ તો. આગળ વાત કરીએ તો માધવજીએ પહેલીને જણાવ્યું કે નાના પ્રાણીઓ ને મોટા પ્રાણીઓ કરતા લુપ્ત થવાનો ભય ઘણો વધારે. જો મોટા પ્રાણી કરતા છે નાના જે પ્રાણીઓ છે ને એનો ભય લુપ્ત બહુ થવા માંડ્યા છે. કેમ સર લુપ્ત થવા માંડ્યા છે? તો કે ક્યારેક આપણે સાપ, ડેટકો, પછી ગરોળી, પછી ચામાચીડિયું, પછી ઘુવડ એને નિર્દયતાથી શું કરીએ છીએ બેટા? તો કે મારી નાખીએ છીએ. અને નિવસન તંત્રમાં તેમના મહત્વ વિશે વિચારતા જ નથી. આપણે આ બધા પ્રાણીઓને સામાન્ય રીતે મારી નાખતા, બધા માનતા નાના નાના પ્રાણીઓ છે ને મારી નાખવાનું ફરક પડે છે, પણ બેટા તમને ખબર નથી એનાથી ઘણું બધું નુકસાન થઈ શકે છે, બરોબર? તેઓને મારી નાખીને આપણે આપણી જાતને નુકસાન પહોંચાડીએ છીએ. તમે એને મારી નાખો છો, તમે તમારી જાતને નુકસાન પહોંચાડો છો. કઈ રીતે સર? તો કે ભલે તે કદમાં નાના હોય પરંતુ નિવસન તંત્રમાં તેમનું યોગદાન ને નજરઅંદાજ ન કરી શકાય. મતલબ નિવસન તંત્રમાં તમે એના યોગદાનને બિલકુલ નજરઅંદાજ તમે કરી શકો નહીં. તે આહાર ઝાડ અને આહાર શૃંખલા બનાવે છે. મતલબ કે દીકરાઓ એ અલગ અલગ સજીવોનો ખોરાક તરીકે ઉપયોગ પણ કરે છે અને પોતે પણ બીજા સજીવનો ખોરાક બને છે. તો એટલા માટે તમારાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આગળ વાત કરીએ. નિવસન તંત્રની વ્યાખ્યા આપે છે કે કોઈ પણ વિસ્તારની બધી જ વનસ્પતિઓ, પ્રાણીઓ અને સૂક્ષ્મજીવો તેમજ અજૈવિક ઘટકો જેવા કે આબોહવા, ભૂમિ, નદીના મુખ ત્રિકોણ પ્રદેશ વગેરે સંયુક્ત રીતે જે બનાવે એને શું કહેવાય? નિવસન તંત્ર કહેવામાં આવે છે. તો નિવસન તંત્રની પણ અહીંયા વ્યાખ્યા પૂરી થઈ ગઈ. તો દીકરાઓ અહીંયા આપણો રાષ્ટ્રીય ઉદ્યાનની વાત થઈ છે પૂરી. તો દીકરાઓ સૌથી બેસ્ટ ચેનલ વ્યાકુળ ગુજરાતી સ્ટાન્ડર્ડ 6, 7, 8 ની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીશું પાછા નવા વિડીયો સાથે. ત્યાં સુધી અમને રજા આપશો. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.